ચોમાસાના આગમનને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. શહેરમાં વરસાદી પાણીના નિકાલ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે પાલિકા તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. આજે વડોદરાના મેયર ગીતા મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ અને સ્થાયી સમિતિના ચેરમેન વર્ષા વ્યાસ દ્વારા વોર્ડ નંબર 5ની મુલાકાત લઈ ચાલી રહેલી પ્રી મોન્સૂન કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉચ્ચ અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચી ડ્રેનેજ લાઇન, સ્ટોર્મ વોટર ડ્રેન અને વરસાદી પાણીના નિકાલ માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. નિરીક્ષણ બાદ સંબંધિત વિભાગના અધિકારીઓ કામગીરીમાં વધુ ઝડપ લાવવા અને જરૂરી સ્થળોએ તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. પાલિકા તંત્રનો મુખ્ય ઉદ્દેશ આગામી ચોમાસા દરમિયાન શહેરના નાગરિકોને પાણી ભરાવા જેવી સમસ્યાનો સામનો ન કરવો પડે અને વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થઈ શકે તે સુનિશ્ચિત કરવાનો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ચોમાસું નજીક છે, આપ વિઝિટ કરી રહ્યા છો, શું વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીની ટીમ મેયરશ્રી સાથે, અધિકારીગણ સાથે અને સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ અને સંગઠનની ટીમ સાથે આજે પૂર્વ ઝોનના વિવિધ વોર્ડમાં ફરી રહ્યા છે. વોર્ડ નંબર 4થી પાંજરાપોળ, સયાજીપુરાથી અમે વિઝિટ શરૂ કરી હતી. ત્યારબાદ વોર્ડ નંબર 4માં જ મારુતિનગર પાસે પણ અમે જે વરસાદી ચેનલનું કામ ચાલી રહ્યું છે તેનું પણ નિરીક્ષણ કર્યું હતું, જરૂરી સૂચનો આપ્યા હતા. અને અત્યારે વોર્ડ નંબર 5માં અમે લોકો ડભોઈ દસાલાડ ભવનથી લઈને જે પ્લેનેટ વર્લ્ડ સુધી વરસાદી ચેનલનું કામ પૂર્ણ થયું છે, સંતોષજનક રીતે પૂર્ણ થયું છે અને ડેડલાઇનમાં પૂર્ણ થયું છે, એની સમીક્ષા કરી છે. સાથે સાથે નવીન પાણીની લાઇનનું પણ કામ ખૂબ સુંદર રીતે પૂર્ણ થયું છે. હવે સ્થાનિક લોકોની માગણી છે કે રોડનું કામ વહેલી તકે પૂર્ણ થાય, જેથી ચોમાસામાં તેમને અન્ય પ્રકારની તકલીફોનો સામનો ન કરવો પડે. એ અંગે અધિકારીને વહેલી તકે સમય મર્યાદામાં રોડનું કામ પૂર્ણ કરવા માટેની પણ સૂચના આપી છે. હવે અહીંથી અમે આગળ જે વરસા સોસાયટીથી પ્રભુનગર પાસે જે વરસાદી ચેનલનું કામ ચાલી રહ્યું છે, જે કામ પ્રગતિમાં છે અને 15 જૂન સુધીની ડેડલાઇનમાં પૂર્ણ કરવામાં આવશે, એની પણ સમીક્ષા કરવાના છે.